ફાઇનલી હાર્ટ ઓફ લિવિંગના પ્રણેતા તેમની ટીમના શૈલેષજી રાઠોડ ડીસાના ઘર આગળ અહીં પધારી ચૂક્યા છે। વહેલી સવાર કડકડતી ઠંડી અને ડીસાવાસીઓ કરી રહ્યા છે યોગા। કેવો છે માહોલ, આવો જોઈએ। તૂટે નહીં દબાયેલ છે, શરીરને એકદમ સ્થિર કરી દો। સ્થિર શરીર, લાંબા અને ઊંડા શ્વાસ લેવાના। ટેક સમ લોંગ ડીપ બ્રેથ ઇન એન્ડ આઉટ, ઇન એન્ડ આઉટ। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। હવે જે હાથ પકડેલો છે ને એને કડક કરી દો, ગોળીથી વળવો ના જોઈએ। તો મને સાંભળશો તો આવડશે, રાઈટ? કડક હાથ બંનેના, રાઈટ? હવે આ રીતના મોટું સર્કલ બનાવો, મેક અ બિગ સર્કલ। છોડો છોડો, દમ લગા કે, जोर लगा के, जोर से खींचो और जोर से और प्यार से और जोर से। દર્શક મિત્રો, બનાસકાંઠા અને ડીસાના ઘર આગળ સુનેરો અવસર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝના આ કલરફુલ યોગ દ્રશ્યો। આથી ડીસામાં 4 દિવસીય યોગ શિબિરની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા જે શ્રી રવિશંકરજીના શિષ્ય અને યોગાચાર્ય એવા શૈલેષભાઈ રાઠોડ ડીસા શુભમ પાર્ટી પ્લોટ ખાતે આજે 6 જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી આગામી સુધી શિબિરમાં પોતાના યોગનું પ્રદર્શન કરશે। લોકોને તન મનની સ્ફૂર્તિ આપતા યોગનું જ્ઞાન આપશે। આ શિબિરમાં આજથી જ અંદાજિત 1000 લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને યોગનું મહત્વ સમજાવતા આ યોગાનો અભ્યાસ વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધી ચાલી રહ્યો છે। ત્યારે ડીસા પધારેલા યોગાચાર્ય શૈલેષભાઈ રાઠોડ યોગ સાધના વિશે ટુડે ગુજરાતી સાથેના સીધા સંવાદમાં શું કહી રહ્યા છે, આવો જોઈએ। શ્રી રવિશંકર મહારાજના શિષ્ય આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે રવિશંકર મહારાજ, એમના શિષ્ય એવા શૈલેષજી રાઠોડ યોગાચાર્ય આપણી સાથે જોડાયા છે। આજથી 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી શુભમ પાર્ટી પ્લાટ ખાતે તેઓની યોગ શિબિર ચાલી રહી છે। પહેલો દિવસ લોકોને ખૂબ હસાવ્યા, ખૂબ મજા આવી, તન મનની સ્ફૂર્તિનો એક અદ્ભુત આનંદ સાથે આજે વહેલી સવારથી 500થી વધુ લોકો જોડાયા। શું કહેશો? આશીર્વાદ છે ગુરુઓના, આશીર્વાદ છે માતા પિતાના, ઈશ્વરના। પણ આટલી ઠંડી, ભયંકર ઠંડી, આટલું બધું ભેજનું પ્રમાણ હોય, નીચેના પાથરના ફળ રહી ગયા હોય, ખરાબ થઈ ગયા હોય, એવી પરિસ્થિતિમાં પણ ડીસાના 500થી વધુ લોકો જ્યારે આ શિબિરમાં જોડાયા છે, ત્યારે હું એવું કહીશ કે આ આપણી જે સંસ્કૃતિ છે એટલી મજબૂત છે કે એની શક્તિઓને પ્રાપ્ત કરવા માટે લોકો આટલી ઠંડીમાં પણ ઘરમાંથી બહાર આવીને ખુલ્લા આસમાનની નીચે યોગ કરી રહ્યા છે। આપણા પૂર્વજોની, આપણા ગુરુઓની આ ધરોહર છે અને આપણા દેશની આ ધરોહર છે, જેના કારણે આ લોકો આટલા બધા જોડાઈ રહ્યા છે। તો આતા શૈલેષજી આકોટો પાડી કહી રહ્યા છે તમારા અંદરના માહિલાને જગાડો, અને 500થી વધુ લોકોએ આજે ખડખાટ હાસ્ય સાથે યોગ અને અનેકવિધ એવા આસનો પણ કર્યા છે, એવી સ્ફૂર્તિ મેળવી છે કે જેનાથી આજની સવારને આવનારી અનેકો સવાર તેઓની સ્ફૂર્તિમય બની રહેનારી છે। આ એક મોટો મહોત્સવ છે। આજના આ ટુડે ગુજરાતી ન્યૂઝના દ્રશ્યો આપને જોઈને લલચાવશે, ક્યાંક અફસોસ પણ કરાવશે કે અમે રહી ગયા। અફસોસ ન કરતા હજુ 3 દિવસ બાકી છે। આજે 6 જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી સુધી શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે યોગ શિબિરમાં જોડાવ શૈલેષજી રાઠોડ સાથે। દરેશ પરમાર, બનાસકાંઠા। તો મિત્રો, આપણે જોયું તે રીતે આ છે હસતા ખીલતા યોગ કરતા યોગાચાર્ય શૈલેષજી રાઠોડ। 400થી વધુ ડીસાવાસીઓ તેઓની સાથે આ યોગ શિબિરમાં જોડાયા છે। આ દ્રશ્યો આપને મનોરંજન અને ખાસ કરીને સ્ફૂર્તિ આપનારા બની રહ્યા છે। આપને ક્યાંક અહેસાસ પણ થતા, નિશાસો પણ નાખતા નહીં, કેમ કે આ યોગ શિબિર આજે પૂરી થતી નથી। જી હા, આજે 6 જાન્યુઆરીથી શરૂ થયેલી આ યોગ શિબિર આગામી 9મી જાન્યુઆરી સુધી ચાલવાની છે। આજનો એક દિવસ ભલે ચૂક્યા, પરંતુ હજુ આપણી પાસે 3 દિવસ છે। 3 દિવસ તન મનની સ્ફૂર્તિ આપતા આ યોગ શિબિરમાં આપ જોડાઓ। વહેલી સવારે 6 કલાકે શરૂ થતી આ યોગ શિબિર શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ રહી છે। અચૂક લાભ લો।